નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના નવા જ લેક્ચરમાં. અને આજે આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે માય ફ્યુચર પ્લાન એટલે કે મારી ભવિષ્યની યોજના વિશે ગુજરાતીમાં 3 પેસેજીસ રજૂ કર્યા હતા અને એક ટૂંકી વાર્તા એટલે કે શોર્ટ સ્ટોરીનું નિર્માણ કર્યું હતું. હવે આજે આપણે સ્ક્રીન ઉપર એનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છે, એનો જવાબ જોવા જઈ રહ્યા છે. હું એવી અપેક્ષા રાખું છું કે તમે પણ મહેનત કરી જશે અને જે ગુજરાતી વાક્યો કે પેસેજીસ મેં તમને આપ્યા હતા શોર્ટ સ્ટોરીના, એના ઉપરથી તમે પણ મહેનત કરીને ટ્રાન્સલેશન કર્યું જ હશે. તમે આજે તમારી પાસે તક છે કે તમે એને ટેલી કરી શકો છો. આગળ વધતા પહેલાં મિત્રો, હું તમને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા વ્યૂઅર્સને વિનંતી છે કે તેઓ પ્લેલિસ્ટ સેક્શનમાં પહેલાં જ લેક્ચરથી શીખવાનું શરૂ કરે. સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ અસરકારક, ઇફેક્ટિવ, કોન્ફિડન્સવાળું અંગ્રેજી બોલતા, લખતા, વાંચતા આવડી શકે છે. પહેલો પેસેજ મિત્રો તમારો રજૂ થઈ રહ્યો છે સ્ક્રીન ઉપર અને હું એને તમારા માટે રિપીટ કરવા જઈ રહ્યો છું. આઈ સ્ટડી ઇન સ્કૂલ ઓર કોલેજ એટ પ્રેઝન્ટ. I want to start my own business profession after completing my studies. I want to make name of my parents and my family after becoming a successful person. For this, I will focus the most on my studies as I want to open a school. I will become an MBA after completing my studies well. I will also learn yoga along with my education. તો જે પહેલો પેસેજ હતો ગુજરાતીમાં, એનું આ અંગ્રેજી સંસ્કરણ છે. તમે ટેલી કરી શકો છો, તમારી નોટમાં લખી પણ શકો છો. ઝડપથી હું આગળની સ્ક્રીન ઉપર બીજા પેસેજ ઉપર જઉં છું. તમે વિડીયો પ્લે પોઝ કરી અને નોટ ડાઉન કરી શકો છો. તો આવો મિત્રો, આગળ વધીએ બીજા પેસેજ ઉપર. ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા, ખૂબ જ મહત્ત્વની માહિતી આજે તમને મળવા જઈ રહી છે. I will become an MBA to organize well in my future. First of all, I will gain a decent experience after completing my MBA. I will gather total information of the respective field before starting my business. I will plan my business while learning so much. I will meet my teachers and the experts of the field and will take their feedback. I will seek guidance from my parents too. તો આ બીજો પેસેજ પણ છે આપણી શોર્ટ સ્ટોરીનો. તો કેવી રીતે ગુજરાતીમાં આપણે વિચારીને આપણા પોતાના જ આઈડિયાઝ જનરેટ કરીને લખી શકીએ છીએ, એના ઉપરથી આપણે અંગ્રેજી પણ કરી શકીએ છીએ. આ એનું ખૂબ જ સરસ દ્રષ્ટાંત છે. તમે આના ઉપરથી પ્રેરણા લઈ શકો છો અને આવા અનેક ટોપિક બનાવી શકો છો. આવો આપણે આગળ વધીએ ત્રીજા સ્ક્રીન ઉપર. ત્યાં ત્રીજો પેસેજ આપણી રાહ જોઈ રહ્યો છે. તો ત્રીજો પેસેજ પણ આપની સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યો છે. I will work hard to succeed in my work. Thus, I will try to fulfill my and my parents' dream by earning money honestly. I like to travel much and therefore I want to see many places all over. I will go to travel after earning good enough money. I will do something good for the country and nature too. I will grow more and more trees. I want to make my future secured. તો આ ત્રીજો પેસેજ પણ છે. અને આ પેસેજીસની શોર્ટ સ્ટોરીના જે પેસેજીસ છે મિત્રો, એની ખાસિયત અહીંયા એ છે કે હવે આપણે 3 ટેન્સ શીખ્યા છીએ: સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. તો આ સિમ્પલ ફ્યુચરનો આમ તો બેઝિકલી ટોપિક છે માય ફ્યુચર પ્લાન, પરંતુ એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઘણા વાક્યો આવ્યા છે જો તમે નોટ કર્યા હોય તો. તો આવી રીતે હવે આપણે કલેક્ટિવ એફર્ટ્સ કરવાના છે અને એમાં વેરાયટીવાળા ટેન્સીસ ને વેરાયટીવાળા સેન્ટેન્સ સ્ટ્રક્ચર એડ કરીને આપણે પેસેજીસ બનાવવાના છે. ગુજરાતીમાં પણ તમે એવી થોટ્સ એપ્લાય કરો કે તમારું ઇંગ્લિશ પણ એટલું ઇફેક્ટિવ થાય. જે લોકો ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવા નથી માગતા અને ડાયરેક્ટ ઇંગ્લિશમાં લખવા માગે છે, તેઓ એમ પણ કરી શકે છે. અને જેઓ લખવા પણ નથી માગતા અને શોર્ટ સ્ટોરી ડાયરેક્ટ બોલવા માગે છે, તો પણ આ રીતે કંઈક એક આ તમને આઈડિયા મળે કે આવું કંઈક તમે બોલો તો સારું ગણાય, કે જે તમને આગળ જતાં IELTS PT જે ઇન્ટરનેશનલ લેવલે GRE જે એક્ઝામ્સ આપવાની હોય છે, અમેરિકન કોન્સ્યુલેટ વગેરેના ઇન્ટરવ્યૂઝ ક્લિયર કરવાના હોય છે, કે જોબ ઇન્ટરવ્યૂઝ પણ ક્લિયર કરવાના હોય છે, ઇન્ડિયામાં હો કે બહાર હો. તો આવી રીતનું તમારું કોમ્યુનિકેશન કે તમારી સ્પીચ હશે તો તમને ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તમારી ઇમ્પ્રેશન ખૂબ જ સારી પડશે. તો હું આશા રાખું છું આજનો વિડીયો આપણને ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે અને તમે નોટ બનાવતા રહેજો, એમાં રિફર કરતા રહેજો. આવા અનેક ટોપિક તમે બનાવી શકો છો, એ પણ કરજો. ક્યાંય પણ કોઈ પણ કંઈ ક્વેરી હોય
તો તમે અમને અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. હું તમને જેમ બને તેમ જલ્દી તેનો રિપ્લાય કરીશ. અને ભૂલતા નહીં તમારા મિત્રો અને સંબંધીઓમાં પણ અમારી ચેનલ શેર કરવાનું, જેથી કરીને એમને પણ મોકો મળે કે એક સારું અંગ્રેજી પદ્ધતિસરનું સ્ટેપ બાય સ્ટેપ શીખી શકે છે. થોડોક સમય લાગશે, થોડાક એફર્ટ્સ થશે, પરંતુ ખૂબ જ સારું ઇંગ્લિશ લખતા, બોલતા, વાંચતા અહીંયા તમે શીખી શકો છો મિત્રો. તો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ટુડે. થેન્ક યુ.